હેલો વેલકમ બેક ટુ ધ માય ચેનલ. હું છું સમય રેડિયા બોલે તો આપનો સેમ સર સેમસંગ સિમ્પ્લેક્સ ક્લાસીસ વધી. તો ભાઈ ફાઇનલી આજે જે છે એ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ નો મેગા લેક્ચર 22 ઘણા બધા લોકોએ પોલમાં જે છે એ સિલેક્ટ કર્યું છે. તેમજ આપણી સાથે જે મિસ ક્લાસ કોઓર્ડિનેટર તન્વી ફાતેમા મેમ કે જે લોકો તમારા સુધી મારા લેક્ચર્સ વન લાઇનર્સ નોટ્સ એ તમારા સુધી પહોંચાડી રહ્યા છે અને ટેસ્ટ પણ પહોંચાડી રહ્યા છે. મહેરબાની કરીને જેટલા લોકો ટેસ્ટ નથી આપતા એ લોકો આપવાનું રાખજો. અને થેન્ક યુ વેરી મચ કે જેટલા લોકો પીડીએફ જોઈ રહ્યા છે, પીડીએફ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે, વિડીયોઝ લેક્ચર્સ જોઈ રહ્યા છે, એ તમામ લોકોને દિલથી અભિનંદન. થેન્ક યુ વેરી મચ. તો ભાઈ શરૂઆત કરીએ આપણે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ મેગા લેક્ચર 22 ની. ભાઈ 1 થી 600 એમસીક્યુ આપણે જે છે એ પૂરા કરી દીધા છે, બરાબર છે. આગળ જે છે આજે 600 એમસીક્યુ ની વાત કરવાની છે. સાહેબ 600 એમસીક્યુ માં તમે કેટલા ટોપિક પૂરા કર્યા? 600 એમસીક્યુ માં મેં 21 ટોપિક અત્યાર સુધી પૂરા કરાવી નાખ્યા છે. અત્યારે આપણે 21 થી 26 ટોપિક સુધી જે છે જવાનું છે. ટોટલ 112 થી લઈને 120 ટોપિક આપણે કવર કરવાના છે. 6 થી 7000 એમસીક્યુ છે કે જે એન્ડ ઓફ ડિસેમ્બર અથવા તો મિડ ટર્મ ડિસેમ્બર સુધીમાં આપણો ઓબીજી નો જે એમસીક્યુ નો જે ડિપાર્ટમેન્ટ જે છે એટલે કે ઈચ એન્ડ એવરી વન આપણા કન્ટેન્ટ આપણા પૂરા થઈ જવાના છે. તો ભાઈ મહેરબાની કરીને તમે લોકો જેટલા હજી પણ અમુક લોકો જાગ્યા નથી એ જોવાના શરૂ કરી દેજો. તો હવે ભાઈ આપણે આગળ વધીએ આપણે આજના લેક્ચર તરફ. સૌથી પહેલા તો બોલ પેન શરૂ કરી લેવી પડે યાર. ઓકે, તો શરૂ કરીએ આપણે. ઓબીજી નોર્મલ ફિટલ હિમોગ્લોબિન લેવલ ઇઝ. પેન શરૂ છે? હાલો શરૂ જ છે. ઓકે ચલો, બધું જોવું પડે, ચેક કરવું પડે. નોર્મલ ફિટલ હિમોગ્લોબિન લેવલ ઇઝ 10 થી 12 ગ્રામ પર ડીએલ. આ ડીએલ એટલે કે ડેસી લીટર. 12 થી 14, 14 થી 16 કે 16.5 થી 18.5. નોર્મલ ફિટલ પૂછ્યું છે. નોર્મલ હ્યુમન મેલ ફિમેલ એવું કશું નથી પૂછ્યું. હું હરેક ટાઈમે કહું છું કે મારા શબ્દો પકડવાની ટ્રાય કરો, બરાબર છે. મને પકડવાની જરૂરત નથી. 16.5 થી 18.5 mg પર ડેસી લીટર. જો અહીંયા મેં છે ને તમને ગુજરાતીમાં પણ આપેલું છે, બરાબર. તમે પોઝ કરીને તમે જોઈ શકો છો કે અહીં કવિ શું કહેવા માંગે છે, બરાબર છે. એટલે કવિ એટલે કે હું પોતે. ભ્રૂણમાં સામાન્ય હિમોગ્લોબિન સ્તર 16.5 થી 18.5 ગ્રામ પર ડીએલ એટલે કે ડેસીલીટર હોય છે. ચલો 602 મુ જોઈએ આપણે. સાહેબ આજે તમે કેટલા એમસીક્યુ કરાવવાનો છો? બરાબર. તો ભાઈ પિક્ચર પહેલા કોઈ દિવસ ક્લાઇમેક્સ રિલીઝ થાય નહીં. ફિટલ હિમોગ્લોબિન ઇઝ કમ્પ્લીટલી રિપ્લેસ્ડ બાય એડલ્ટ એચબી બિટવીન 1 થી 3 મંથ્સ, 3 થી 6 મંથ્સ, 6 થી 12 મહિના, 18 થી 24 મહિના. તો કે 6 થી 12 મંથ્સ. 6 થી 12 મહિને એચબીએફ સંપૂર્ણપણે બદલાઈને એડલ્ટ એચબી બને છે. એટલે કે જે ફિટલ હિમોગ્લોબિન જે છે એ 6 થી 12 મહિના સુધીમાં આખું કન્વર્ટ થઈ જાય છે, રિપ્લેસ થઈ જાય છે, બરાબર છે. અને એડલ્ટ એચબી બને છે. આગળ વધીએ. ફિટલ હિમોગ્લોબિન હેઝ લેસ O2 એફિનિટી, ઇક્વલ O2 એફિનિટી, ગ્રેટર O2 એફિનિટી કે નો O2 એફિનિટી. તો જવાબ આવશે ગ્રેટર ઓક્સિજન એફિનિટી, બરાબર છે. ભ્રૂણ હિમોગ્લોબિનમાં ઓક્સિજન જોડવાની ક્ષમતા વધુ હોય છે. ગ્રેટર ઓક્સિજન એફિનિટી એટલે કે ભ્રૂણ હિમોગ્લોબિનમાં ઓક્સિજન જોડવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. ચલો મેટર્નલ, જો આ એવા ટોપિક છે કે જે ઈચ એન્ડ એવરી વન મેટર્નલ એન્ડ આખું જે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ જે છે એટલે કે ઓબીજી ઓબ્સ્ટેક એન્ડ ગાયનેકોલોજી બધું વ્યવસ્થિત ટીપ ઓફ ટંગ થઈ જશે. એમસીક્યુ જોશો એટલે બધું ઈચ એન્ડ એવરી લાઈન બાય લાઈન આવરી લીધેલું છે, બરાબર છે. કે જે ઘણી વસ્તુ તમે જોઈ પણ નથી. મેટર્નલ આઈજીજી મેં ખુદે નહોતી જોઈ એક સમયે, બરાબર છે. તો તમે તો નહીં જ જોઈ હોય. જે લોકો કન્ટિન્યુઅસ વાંચે છે ઈચ એન્ડ એવરી વસ્તુ, ઈચ એન્ડ એવરી બુક્સ અત્યાર સુધી રીડ કરેલી છે, 10 બુક, 12 બુક, સ્ટાન્ડર્ડ લેવલ બુક વાંચેલી છે, એને ખ્યાલ હશે. મેટર્નલ આઈજીજી સ્ટાર્ટ્સ ક્રોસિંગ ધ પ્લેસેન્ટા ફ્રોમ 4 વીક, 8 વીક, 12 વીક કે 20 વીક. તો ભાઈ 12 વીકે જે છે એ પ્લેસેન્ટામાંથી પસાર થવાનું શરૂઆત થાય છે. 12 વીક. ચલો. નિયર ટર્મ ફિટલ યુરિન પ્રોડક્શન ઇઝ અપ્રોક્સિમેટલી 200 ml પર ડે, 450 ml પર ડે, 650 ml પર ડે, 1000 ml પર ડે. જવાબ આવશે 650 ml પર ડે. ભાઈ ઘણા બધા લોકો જે છે એ એમસીક્યુ જોવાના નથી રાખતા, માત્ર ને માત્ર પીડીએફ જ છે. એટલા માટે હવેથી પીડીએફ જે છે એ એમસીક્યુ માં નથી આપવાનો, બરાબર છે. કેમ કે હું સ્પૂન ફીડિંગ કરાવું છું, બ્રેસ્ટ ફીડિંગ કરાવતો નથી. એટલે હવેથી તમારો જે પીડીએફ નો લેક્ચર જે છે, પીડીએફ જે હશે એ સંપૂર્ણપણે થિયોરિટિકલ હશે. એટલે મહેરબાની કરીને એમસીક્યુ જોવાના રાખજો, બરાબર. ગર્ભાવસ્થાના અંતમાં ભ્રૂણ દરરોજ અંદાજે 650 ml પર યુરિન બનાવે છે. 606 મકોનિયમ અથવા ઓર મેકોનિયમ કલર અપિયર્સ ગ્રીનિશ બ્લેક
ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ હિમોગ્લોબિન, ફેટી એસિડ, બિલિવર્ડિન કે પછી લાઇપેઝ? તો જવાબ આવશે બિલિવર્ડિન. એટલે કે મેકોનિયમનો લીલો કાળો કલર બિલિવર્ડિનના કારણે જોવા મળે છે. બિલિવર્ડિનના કારણે જોવા મળે છે. GH, ACTH, prolactin, TSH and gonadotropin secretion starts at 4, 8, 10 કે 20 અઠવાડિયે. તો કે ભાઈ આ બધી વસ્તુ જે છે એ ક્યારે શરૂ થશે? તો કે 10મા અઠવાડિયે શરૂ થઈ જશે. બરાબર, 10મા વીકથી શરૂ થાય છે. 608 જોઈએ. ચલો, થાઇરોઇડ હોર્મોન begins to be secreted at 8, 10, 12 કે 16. તો ભાઈ થાઇરોઇડ હોર્મોન જે છે એ 12 અઠવાડિયે શરૂ થઈ જાય છે. ચલો, ફિટલ ઇન્સ્યુલિન સિક્રેશન begins 6, 8, 10 કે 12. તો કે ભાઈ ફિટલ ઇન્સ્યુલિન જે છે એનો સ્ત્રાવ 12મા અઠવાડિયે શરૂ થઈ જાય છે. બરાબર, કેટલામા અઠવાડિયે? 12મા અઠવાડિયે. ચલો, 610. ફિટલ ગ્લુકાગોન સિક્રેશન begins at 4, 6, 8 કે 12. તો કે ભાઈ ગ્લુકાગોન રિલીઝ સિક્રેશન જે છે એ 8મા અઠવાડિયે જોવા મળે છે. 8મા અઠવાડિયેથી શરૂ થઈ જાય છે. હવે આપણે જોઈએ 611. ચલો, pregnancy is defined as the state in which a woman carries an unfertilized ovum, a fertilized ovum, a corpus luteum, a degenerated follicle. તો ભાઈ જવાબ આવે pregnancy is defined as the state in a fertilized ovum. બરાબર છે, fertilized ovum. ગર્ભાવસ્થા ત્યારે કહેવાય જ્યારે સ્ત્રી ગર્ભાશયમાં fertilized ovum ધરાવે છે, ત્યારે એને પ્રેગ્નન્ટ થઈ કહેવાય. બરાબર છે. ડ્યુરેશન ઓફ અ નોર્મલ પ્રેગ્નન્સી ઇઝ 260, 70, 80 કે 300 દિવસ. તો જવાબ આવે 280 દિવસ. બરાબર, સામાન્ય ગર્ભાવસ્થા જે છે, સામાન્ય ગર્ભાવસ્થા પ્રી કે પોસ્ટની વાત નથી થતી. ડ્યુરેશન ઓફ નોર્મલ પ્રેગ્નન્સી પૂછી છે, 280 દિવસની હોય છે, 280 દિનની હોય છે. પ્રેગ્નન્સી ડ્યુરેશન ઇક્વલ્સ 38, 39, 40 કે 42 વીક. તો ભાઈ પ્રેગ્નન્સી ડ્યુરેશન ઇક્વલ્સ 40 વીક્સ. બરાબર, 40 અઠવાડિયાની સુધી ચાલે છે. ચલો, 614 નું જોઈએ. Pregnancy is calculated from last day of cycle, first day of ovulation, mid cycle કે first day of LMP? તો જવાબ આવે first day of LMP. લાસ્ટ ડે, મિડ ડે એવું આવે નહીં. ફરીવાર, pregnancy is calculated from first day of LMP. ગર્ભાવસ્થા LMP ના પહેલા દિવસથી ગણવામાં આવે છે. પહેલા દિવસથી ગણવામાં આવે છે. મિડમાં ન ગણાય અને લાસ્ટ ડે માં ન ગણાય. બરાબર છે. તો જવાબ આવશે ફર્સ્ટ ડે ઓફ LMP. ફર્સ્ટ ડે ઓફ ઓવ્યુલેશન નહીં. બરાબર છે, મિડ સાયકલ નહીં, લાસ્ટ ડે ઓફ સાયકલ નહીં. તો જવાબ શું આવે? ફર્સ્ટ ડે ઓફ LMP. LMP નો પ્રથમ દિવસ. Postpartum pregnancy is defined as a pregnancy beyond 40, 41, 42 કે 44 weeks. તો ભાઈ જવાબ આવશે પોસ્ટટર્મ જે છે એ 42 વીકે જોવા મળે છે. ચલો આગળ વધીએ. Postpartum pregnancy can also be defined as EDD plus 5, EDD plus 7, EDD plus 10, EDD plus 14 days. તો જો IDD એટલે હું expected delivery date અથવા તો expected date of delivery. બરાબર છે, આ બંને જે છે એ ઓથેન્ટિક છે. તો કે EDD plus 14 days, expected delivery date હોય plus 14 days થી 14 દિવસ ઉપર જાય છે તો postpartum pregnancy ગણાય છે. The longest trimester of a pregnancy is first trimester, second, third કે post trimester. તો ભાઈ જવાબ આવે second trimester જે છે. એટલે કે the longest trimester of pregnancy કોને ગણી શકાય છે? તો કે second, બીજો ત્રિમાસિક જે છે second trimester જે છે સૌથી લાંબો હોય છે. The first trimester includes up to 10 week, first 12 weeks, up to 14 weeks કે up 16 weeks. તો જવાબ આવે first 12 weeks ને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ગણાય છે. પહેલું ત્રિમાસિક એટલે કે પ્રથમ ટ્રાઇમેસ્ટર ને 12 વીક સુધી હોય છે. કેટલા અઠવાડિયા સુધીનું હોય? 12 અઠવાડિયા સુધીનું હોય છે. ચલો, તો સેકન્ડ ટ્રાઇમેસ્ટર નો એનો સ્પાન કેટલો હોય છે? તો ભાઈ જવાબ આવે સેકન્ડ ટ્રાઇમેસ્ટર નો જે સ્પાન જે છે એ 13 થી લઈને 28 અઠવાડિયા સુધીનું જોવા મળે છે. જો અહીંયા મેં તમને ગુજરાતીમાં પણ આપેલું છે. બરાબર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર જે છે એ 13 થી 28 અઠવાડિયા સુધી એટલે કે વીક સુધી ચાલે છે. એટલે કે સૌથી લાંબો ફેઝ છે. ધ થર્ડ ટ્રાઇમેસ્ટર જે છે એ કેટલો? 20 થી 30, 24 થી 36, 29 થી 40 કે 32 થી 42? તો ભાઈ જવાબ આવ્યો 29 થી
40 વીક્સ, 29 થી 40 અઠવાડિયા સુધીનો હોય છે. ચલો 621 જોઈએ. પોસ્ટપાર્ટમ પીરિયડ ઇઝ સમટાઇમ્સ કેલ્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર, ફોર્થ ટ્રાઇમેસ્ટર, લેક્ટેશન ફેઝ કે રિકવરી ટ્રાઇમેસ્ટર. તો ભાઈ પોસ્ટપાર્ટમ જે છે એ સમટાઇમ એટલે કે પ્રસૂતિ પછીના 6 અઠવાડિયાને ઘણીવાર ચોથું ત્રિમાસિક કહેવાય છે. ફોર્થ ટ્રાઇમેસ્ટર ઘણીવાર કહેવામાં આવે છે. બરોબર. હવે એક્સ્ટ્રીમલી પ્રીટર્મ ઇઝ ડિફાઇન્ડ એઝ એક્સ્ટ્રીમલી પ્રીટર્મ લેસ ધેન 32, લેસ ધેન 30, લેસ ધેન 28 કે લેસ ધેન 26. તો જવાબ આવશે 28 અઠવાડિયાથી ઓછું ગર્ભાવસ્થા એટલે કે એક્સ્ટ્રીમલી પ્રીટર્મ કહેવાય છે. 28 અઠવાડિયાથી ઓછું એટલે કે લેસ ધેન 28 વીક્સ ઇટ્સ કોલ્ડ એક્સ્ટ્રીમલી પ્રીટર્મ. ચલો હવે છે વેરી પ્રીટર્મ. બરાબર કે 24 થી 27, 28 થી 31, 32 થી 33, 34 થી 36. બરાબર છે. તો એનો જવાબ આવશે 28 થી 31 વીક્સ, 28 થી 31 અઠવાડિયા એટલે કે ઇટ્સ અ વેરી પ્રીટર્મ બેબી. બરાબર છે. 28 થી 31 સુધીનો જે સમયગાળો જે છે બરાબર છે તો એને શું કહેવાય? ઇટ્સ અ વેરી પ્રીટર્મ જેસ્ટેશનલ એજ રેન્જ કહેવામાં આવે છે. હવે મોડરેટ પ્રીટર્મ કોને કહેવાય? તો કે લેસ ધેન 28, 28 થી 31, 32 થી 33 કે 34 થી 33. તો કે મોડરેટ પ્રીટર્મ જે છે એને આપણે ડિફાઇન કરવું હોય તો 32 થી લઈને 33 અઠવાડિયા ઇઝ ઇક્વલ ટુ મોડરેટ પ્રીટર્મ. બરોબર છે. ચલો હવે લેટ પ્રીટર્મ કોને કહેવાય છે? તો કે લેટ પ્રીટર્મ 28 થી 31, 32 થી 33, 34 થી 36 કે 37 થી 38. લેટ પ્રીટર્મ નો જે સમયગાળો જે છે એ આવશે 34 થી 36 અઠવાડિયાનો. કેટલા અઠવાડિયાનો? 34 થી 36 અઠવાડિયાનો ગણવામાં આવે છે લેટ પ્રીટર્મ. હવે પૂછ્યું છે ટર્મ પ્રેગ્નન્સી પૂછી છે તો કે ભાઈ ટર્મ પ્રેગ્નન્સી ગણાય 37 થી 41. 37 થી 41 અઠવાડિયા સુધીનો સમયગાળો. બરાબર, અઠવાડિયા સુધીનો સમયગાળો 37 થી 41 એટલે કે ટર્મ પ્રેગ્નન્સી કહેવાય છે. કઈ? ટર્મ. ટર્મ આવી ગઈ, પોસ્ટર્મ આવી ગઈ, પ્રીટર્મ આવી ગઈ, એક્સ્ટ્રીમ પ્રીટર્મ આવી ગઈ, વેરી પ્રીટર્મ આવી ગઈ. બરાબર છે. મોડરેટ આવી ગયું. બરાબર છે. તો ભાઈ આ બધી વસ્તુ તમારી નોટમાં લખી રાખજો. બરાબર. ઇટ્સ કેલ્ડ આ બહુ મેં ઝીણી વસ્તુ મેં તમને માર્ક કરી લીધું. હવે અર્લી ટર્મ પ્રેગ્નન્સી. અર્લી ટર્મ પ્રેગ્નન્સી ઇઝ ક્લાસિફાઈડ એઝ 37 થી 38 અઠવાડિયું. બરાબર છે. 37 થી 38 અઠવાડિયું એટલે કે અર્લી ટર્મ, નોટ અર્લી પ્રીટર્મ. બરાબર છે કે નોટ અર્લી પોસ્ટર્મ. ઇટ્સ કોલ્ડ અર્લી ટર્મ. અર્લી ટર્મ. આ ફૂલ ટર્મ પ્રેગ્નન્સી પૂછ્યું છે. બરાબર છે. તો ફૂલ ટર્મ પ્રેગ્નન્સી એટલે કે 39 થી 41, 39 થી 41 અઠવાડિયાને આપણે ફૂલ ટર્મ કહેશું. ફૂલ ટર્મ પ્રેગ્નન્સી. હવે પોસ્ટર્મ પ્રેગ્નન્સી ઇઝ ડિફાઇન્ડ એઝ greater than 40, greater than 41, greater than equal to 42 weeks કે greater than 43 weeks. તો ભાઈ જવાબ આવે greater than equal to 42 weeks. બરાબર છે. તો 42 અઠવાડિયા અથવા તો તેથી વધુ એટલે કે પોસ્ટર્મ પ્રેગ્નન્સી એટલે કે EDD plus 14 days. બરાબર. ચલો પોસ્ટર્મ પ્રેગ્નન્સી ઇન ડેઝ. પોસ્ટર્મ પ્રેગ્નન્સીના દિવસો કેટલા છે? તો કે 294 દિવસ છે. 294 દિવસ એ પોસ્ટર્મ પ્રેગ્નન્સીના છે. ચલો એક્ચ્યુઅલ એમ્બ્રિયોનિક ફર્ટિલાઇઝેશન એજ ઓફ પ્રેગ્નન્સી. એક્ચ્યુઅલ એમ્બ્રિયોનિક એજ એટલે કે સાચું ફર્ટિલાઇઝેશનની એજ 264 દિવસ હોય છે. કેટલા દિવસ હોય? 264. ઇટ્સ અ એક્ચ્યુઅલ એમ્બ્રિયોનિક એજ ઓફ પ્રેગ્નન્સી ના દિવસો 264. હવે ઓવ્યુલેશન ટિપિકલી અકર્સ how many days after LMP 28 day cycle? તો કે 7, 10, 14 કે 21. તો કે ભાઈ જવાબ આવશે 14. હવે આપણે હું ગુજરાતી જોઈએ. 28 દિવસ સાયકલમાં ઓવ્યુલેશન કેટલામાં દિવસે થાય છે? તો કે 14મા દિવસે જોવા મળે છે. કેટલામાં દિવસે? 14મા દિવસે જોવા મળે છે ઓવ્યુલેશન. ચલો 633 વેરી અર્લી પ્રીટર્મ. ફરીવાર કહું છું, જોજો. વેરી અર્લી પ્રીટર્મ કોરસ્પોન્ડ્સ ટુ લેસ ધેન 28 વીક્સ, 28 થી 32 વીક્સ, 32 થી 35 કે 35 થી 37. તો કે ભાઈ વેરી અર્લી પ્રીટર્મ કોરસ્પોન્ડ્સ ટુ 28 થી 32 અઠવાડિયા જે છે એને વેરી અર્લી પ્રીટર્મ કહેવામાં આવે છે. ચલો ઓવ્યુલેશન ઇઝ ઇન્હિબિટેડ during pregnancy due to the hormonal effect of prolactin, oxytocin, corpus luteum hormones
કે રિલેક્સિન? તો જવાબ આવશે કોર્પસ લ્યુટિયમ હોર્મોન્સ. જવાબ આવશે કોર્પસ લ્યુટિયમ હોર્મોન્સ. ગર્ભાવસ્થામાં ઓવ્યુલેશન કોર્પસ લ્યુટિયમ હોર્મોન્સના કારણે બંધ થાય છે. આગળ વધીએ. weight of the uterus increase from the 60 gram to about 1000 gram due to fat deposition, hydraplasia and hypertrophy, increase BP કે increase fetal movement? તો ભાઈ જવાબ આવે હાઇપરપ્લેઝિયા અથવા તો હાઇપરટ્રોફી. અને અથવા નહીં, ગર્ભાશયનું વજન હાઇપરપ્લેઝિયા અને હાઇપરટ્રોફી થી વધે છે. કેમથી વધે? હાઇપરપ્લેઝિયા અને હાઇપરટ્રોફી થી વધે છે. ચલો આગળ વધીએ. The shape of the uterus at 12 weeks. 12 weeks છે પ્રેગ્નન્સીમાં યુટ્રસનો શેપ કેવો છે? પાયરીફોર્મ, ડોમ શેપ, ગ્લોબ્યુલર એટલે કે લાઈક ગ્રેપ ફ્રૂટ કે પછી સ્ફેરિકલ? તો ભાઈ 12મા અઠવાડિયે લાઈક ગ્રેપ ફ્રૂટ એટલે કે ગ્લોબ્યુલર આવે, પાયરીફોર્મ ન લખતા, સ્ફેરિકલ ન લખતા, બરાબર? ગ્લોબ્યુલર આવે લાઈક ગ્રેપ ફ્રૂટ એટલે કે દ્રાક્ષના ગુચ્છા જેવો. 12 અઠવાડિયા ગર્ભાશય ગ્લોબ્યુલર ગ્રેપ ફ્રૂટ જેવી બને છે. The shape of the uterus at 20 weeks of pregnancy એટલે કે 20 અઠવાડિયે કેવું બને? તો કે ભાઈ ડોમ શેપ બને, ઓવોઇડ બને, ઓવેલ બને કે સ્ફેરિકલ બને? તો જવાબ આવશે ઓવોઇડ. બરાબર છે. 20 અઠવાડિયે ગર્ભાશયનો આકાર ઓવોઇડ આકારનો થાય છે. 12મા અઠવાડિયે જે છે એ ગ્રેપફ્રૂટ જેવી થાય છે. ચલો આગળ વધીએ. તો હવે જવાબ આવશે 36 વીક. 36 વીકે જે છે એ કેવું બને? તો કે ગ્લોબ્યુલર, ડોમ શેપ, ઓવલ કે સ્ફેરિકલ? તો ભાઈ જવાબ આવે 36મા અઠવાડિયે સ્ફેરિકલ બને છે. કેવું બને છે? સ્ફેરિકલ. બરાબર છે, સ્ફેરિકલ બને છે. બરાબર. 36 અઠવાડિયે ગર્ભાશય સ્ફેરિકલ એટલે કે ગોળાકાર બને છે. આગળ વધીએ. The normal position of the uterus during pregnancy remains. The normal position of the uterus during pregnancy remains retroverted and retroflex, antiverted, antiflex, midline and retroflex, straightened. તો જવાબ આવશે એન્ટીવર્ટેડ એન્ડ એન્ટીફ્લેક્સ. ગર્ભાવસ્થામાં ગર્ભાશય એન્ટીવર્ટેડ અને એન્ટીફ્લેક્સ્ડ રહે છે. પૂછાય એવો સવાલ છે પીએચસી માં. ઇન્ક્રીઝડ વજાઇનલ ડિસ્ચાર્જ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ કોલ્ડ પાયોરિયા, લ્યુકોરિયા, મેનોરેજિયા કે પછી વજાઇનાઇટિસ? તો જવાબ આવશે લ્યુકોરિયા. ઇન્ક્રીઝડ વજાઇનલ ડિસ્ચાર્જ એટલે કે વધેલો વ્હાઇટ ડિસ્ચાર્જ જે છે ગર્ભાવસ્થામાં એને લ્યુકોરિયા કહેવામાં આવે છે. શું કહેવાય? લ્યુકોરિયા કહેવાય. મેનોરેજિયા નો લખતા. ઇન્ક્રીઝડ વજાઇનલ એસિડિટી ડ્યુરિંગ પ્રેગ્નન્સી હેલ્પ્સ ઇન ફિટલ ગ્રોથ, પ્રિવેન્ટિંગ ઇન્ફેક્શન, ઇન્ક્રીઝ ઓવ્યુલેશન કે ઇન્ક્રીઝ લિબિડો? તો જવાબ આવશે પ્રિવેન્ટિંગ ઇન્ફેક્શન. ઇન્ક્રીઝડ વજાઇનલ એસિડિટી ડ્યુરિંગ પ્રેગ્નન્સી હેલ્પ્સ ઇન પ્રિવેન્ટિંગ ઇન્ફેક્શન એટલે કે યોનિની એસિડિટી વધવાથી ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે. એસિડ એટલે કે પીએચ વધવાથી ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે. હવે જોઈએ. Bluish discoloration of cervix and vagina during pregnancy is known as Hagar, Godel's, Chadwick કે Ledin sign? તો જવાબ આવશે Chadwick sign. ગળેની પથારી ફરી ગઈ. સર્વિક્સ અને યોનિનું નીલું વર્ણ થવું એને ચેડવિક સાઇન કહેવામાં આવે છે. ચલો આગળ વધો. ચાડવિક સાઇન અથવા તો ચેડવિક સાઇન જે છે is appearance around 2nd, 4th, 8 કે 12? તો જવાબ આવશે ચોથા અઠવાડિયે દેખાય આવે છે. ચેડવિક સાઇન ચોથા અઠવાડિયે દેખાય છે. હવે જોઈએ. બ્રેસ્ટ ચેન્જીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી occur mainly due to estrogen, progesterone, થાઇરોક્સિન, FSH, LH કે ઓક્સિટોસિન? તો જવાબ આવે એસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. સ્તનના ફેરફારો એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કારણે જોવા મળે છે. કોના કારણે? એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કારણે સ્તનનો ફેરફાર એટલે કે બ્રેસ્ટ ચેન્જીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કારણે થાય છે. હવે ડાર્કનિંગ ઓફ એરિયોલા ડ્યુરિંગ પ્રેગ્નન્સી occurs due to હિમોગ્લોબિન ઇન્ક્રીઝ થાય, મેલેનિન પિગમેન્ટેશન, આયર્ન ડેફિશિયન્સી કે પછી પ્રોજેસ્ટેરોન ડેફિશિયન્સી? એટલે કે એરિયોલા કાળા પડવાનું કારણ મેલેનિન પિગમેન્ટેશન છે. મેલેનિન પિગમેન્ટેશન છે. એરિયોલા કાળા પડવાનું કારણ મેલેનિન પિગમેન્ટેશન છે. હવે નિપલ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી બીકમ ફ્લેટર, સ્મોલર, રેટ્રેક્ટેડ કે પછી મોર પ્રોનાઉન્સ? તો જવાબ આવશે મોર પ્રોનાઉન્સ. નિપલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી મોર પ્રોનાઉન્સ થાય છે. નિપલ્સ જે છે એ ગર્ભાવસ્થામાં વધુ સ્પષ્ટ અને બહાર નીકળેલી સાઈડ હોય છે. ચલો. નોઝિયા એન્ડ વોમિટિંગ એટલે કે મોર્નિંગ સિકનેસ ડ્યુરિંગ ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર
મેઇનલી અકર્સ ડ્યુ ટુ પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, HCG હોર્મોન કે રિલેક્શન? તો જવાબ આવશે HCG હોર્મોન. એટલે કે પ્રથમ 3 માસમાં થતા ઉબકા અને ઉલટી HCG હોર્મોનને કારણે થાય છે. બરાબર છે? કોના કારણે જોવા મળે છે આ નોઝિયા, વોમિટિંગ? તો કે પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, HCG હોર્મોન કે રિલેક્શન? તો કે જવાબ આવશે HCG હોર્મોનને કારણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જે છે ઈ શું જોવા મળે છે? નોઝિયા અને વોમિટિંગ, એટલે કે મોર્નિંગ સિકનેસ જોવા મળે છે. હરેક વસ્તુ થવું એની પાછળ હરેક વસ્તુનું કારણ હોય, એટલા માટે આ ડીપ ટુ ડીપ અને કહેવાય ને બહુ બ્રીફલી તમને સમજાવું છું. એક્સેસિવ સલાઇવેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી અકર્સ ડ્યુ ટુ, એટલે કે હવે જો કે વધુ પડતી લાળ સ્ત્રાવ જે છે એ કોના કારણે થાય? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેક્સન કે ઓક્સિટોસિન? તો જવાબ આવશે પ્રોજેસ્ટેરોનના કારણે. કોના કારણે? પ્રોજેસ્ટેરોનના કારણે. અક્ષર ઉપર ન જવું, ગાંધી બાપુનો હાથ પડેલો છે મારા ઉપર. બરાબર? પૂર્વ જન્મમાં હું ગાંધીજીનો અનુયાયી હતો. બરાબર? જિંજીવાઇટિસ, નોલેજ ઉપર જજો. Gingivitis in pregnancy occurs because of vitamin A deficiency, hyperemia and softening of gums, calcium excess કે poor brushing? તો જવાબ આવશે hyperemia and softening of gums. ગર્ભાવસ્થામાં જે છે એ મસા નરમ થવાથી અને હાઇપરેમિયાથી જિંજીવાઇટિસ થાય છે, જિંજીવાઇટિસ જોવા મળે છે. તો cause of gingivitis in pregnancy occurs because of hyperemia and softening of gums ના કારણે જિંજીવાઇટિસ જોવા મળે છે. કેમાં? તો કે પ્રેગ્નન્સીમાં. ગોલ બ્લાડર એમ્પ્ટિંગ ટાઈમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ, ડિક્રીઝ, રિમેન્સ અનચેન્જ કે પછી બીકમ્સ પેઇનફુલ? તો જવાબ મળે ડિક્રીઝ. તો કે જવાબ મળે ડિક્રીઝ. ગર્ભાશય મોટું હોવાથી ગોલ બ્લાડરનું ખાલી થવાનો સમય ઓછો થાય છે. બરાબર છે? તો એટલે એમ કીધું છે કે ભાઈ ગોલ બ્લાડર એમ્પ્ટિંગ ટાઈમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, બરાબર, ગર્ભાશય મોટો હોવાથી ગોલ બ્લાડરનું ખાલી થવાનો સમય ઓછો થાય છે. રીઝન ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ચલો, હાર્ટબર્ન. હવે પૂછ્યું છે હાર્ટબર્ન ઇન પ્રેગ્નન્સી ઇઝ મેઇનલી ડ્યુ ટુ ઇન્ક્રીઝ એસિડ સિક્રીશન, delayed gastric emptying and acid reflux, lack of enzymes કે increase appetite? delayed gastric emptying and acid reflux એટલે કે delayed gastric emptying અને acid reflux એ હાર્ટબર્નનું મુખ્ય કારણ છે પ્રેગ્નન્સી વખતે. delayed gastric emptying એટલે કે gastric emptying માં ડિલે જોવા મળે અને acid reflux જે છે એ વધી જાય છે. બરાબર છે? એમાં ડિલે થઈ જાય છે. બરાબર? એટલા માટે હાર્ટબર્નનું સેન્સેશન થાય છે. બરાબર? એસિડિટી, બળતરા. એટલે કે હાઇટસ હર્નિયા risk increase more in teenager, underweight woman, obese woman કે એથ્લેટ? તો જોવા મળે obese woman. હાઇટસ હર્નિયાનું જોવા ભારે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, એટલે કે obese woman માં જે છે એ હાઇટસ હર્નિયા જોવા મળે છે. Constipation during pregnancy can be caused due to increased GI motility, progesterone induced decreased motility, high fiber intake કે high water intake? તો જવાબ આવે પ્રોજેસ્ટેરોન ઇન્ડ્યુસ્ડ ડિક્રીઝડ મોટિલિટી. પ્રોજેસ્ટેરોનના કારણે GI મોટિલિટી ઘટે છે અને કબજિયાત જોવા મળે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં. કોન્સ્ટિપેશન જોવા મળે છે. એનું કારણ શું છે? તો કે પ્રોજેસ્ટેરોનના કારણે GI મોટિલિટી ઘટી જાય અને કબજિયાત થાય છે. કબજિયાત શું કામ થાય છે? તો કે પ્રોજેસ્ટેરોનના કારણે GI ની મોટિલિટી ઘટી જાય છે. બરાબર છે? કેવી મોટિલિટી કોની? તો કે GI ની. increased urinary frequency during pregnancy occurs due to, હવે urinary frequency જે છે એ ઇન્ક્રીઝ થાય. શું કામ થાય? તો કે કિડની ફેલ થઈ ગયો એટલા માટે. pressure of enlarged uterus or on bladder કે પછી ડિહાઇડ્રેશન કે પછી હાઈ પ્રોટીન ઇન્ટેક? તો આનો ક્લિયર ભાષામાં જવાબ એવો આવે કે ભાઈ યુરિન ઇન્ક્રીઝ એટલા માટે થઈ જાય છે કેમ કે પ્રેશર ઓફ એનલાર્જડ યુટરસ ઓન બ્લાડર. બરાબર છે? એટલે કે મોટેલા ગર્ભાશયના દબાણને કારણે યુરિનની ફ્રીક્વન્સી જોવા મળે છે. સમજાઈ ગયું? એટલા માટે યુરિન ફ્રીક્વન્સી વધી જાય છે. બ્લાડર ટોન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ ડ્યુ ટુ સ્મૂથ મસલ્સ રિલેક્શન, બીકમ સ્પેસ્ટિક કે પછી ઇઝ અનફેક્ટેડ? તો જવાબ આવશે ડિક્રીઝ ડ્યુ ટુ સ્મૂથ મસલ્સ એન્ડ રિલેક્શન. સ્મૂથ મસલ અને રિલેક્શનના કારણે બ્લાડરનો ટોન જે છે એ ઘટી જાય છે. શું થાય છે? ડિક્રીઝ ડ્યુ ટુ ધ સ્મૂથ એન્ડ મસલ્સ રિલેક્શન. બ્લાડર ટોન ઘટે છે. બરાબર? ચલો,
ડાયલેશન ઓફ renal pelvis and uterus during pregnancy leads to શું કામ renal pelvis અને uterus during pregnancy leads ડાયલેશન છે, dehydration, higher risk of urine retention and infection, increased kidney stone formation, reduce urine pH. તો જવાબ આવે higher risk of urine retention and infection. renal pelvis અને ureter dilatation થવાથી યુરિન રિટેન્શન અને ઇન્ફેક્શન નું જોખમ વધી જાય છે. ડાયલેટેશન ઓફ renal pelvis and uterus during pregnancy leads to શું કામ? બરાબર છે, શું થાય છે, એના કારણે શું થાય છે? બરાબર, તો કે ભાઈ હાયર રિસ્ક ઓફ યુરિન રિટેન્શન અને ઇન્ફેક્શન, યુરિનમાં અટકાવ અને ઇન્ફેક્શન જોવા મળે છે. આગળ વધીએ 657. બહુ ડીપ લીધું છે, બરાબર છે સાહેબ, એટલું બધું ડીપ લેવાની જરૂર છું કેમ કે ગમે ત્યારે ગમે એક્ઝામ આવશે, નોરસેટ છે, એમ્સ છે, પીએચસી, સીએચસી, જીએમઆરએસ કે છેલ્લા 7 વર્ષથી હું સાંભળું છું, બરાબર, નક્કી હોતું નથી. એટલે બધી તૈયારી રાખવાની, અને આ બધી તૈયારી આમાં આવી ગઈ, સ્પેશિયલ ફોર સેન્ટ્રલ નર્સિંગ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ધ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એટલે કે જીએફઆર ડિક્રીઝ થાય, સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય, સ્ટોપ થઈ જાય કે રિમેન્સ કોન્સ્ટન્ટ? તો જવાબ આવે સ્લાઇટલી ઇન્ક્રીઝ જોવા મળે છે. ગર્ભાવસ્થામાં જીએફઆર થોડું ઇન્ક્રીઝ થાય છે. શું થાય છે? સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય. Ovulation during pregnancy is inhibited due to the hormonal effect of which structure? બરાબર છે, તો કે કોર્પસ લ્યુટિયમ, પ્લેઝન્ટા, પિચ્યુટરી ગ્લેન્ડ કે થાઇરોઇડ ગ્લેન્ડ? તો જવાબ આવશે કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમના કારણે આ જોવા મળે છે, સ્ટ્રક્ચરના કારણે. હવે what is the weight of the uterus during pregnancy when compared to a non-pregnant state? 60 ગ્રામ થી 300 ગ્રામ, 60 ગ્રામ થી 1000 ગ્રામ, 100 ગ્રામ થી 500 ગ્રામ, 60 ગ્રામ થી 600 ગ્રામ? તો જવાબ આવશે 60 ગ્રામ થી 1000 ગ્રામ. What is the weight of the uterus during pregnancy when compared to a non-pregnant state? બરાબર છે, જ્યારે આપણે નોન પ્રેગ્નન્ટ ની સાથે કમ્પેર કરીએ તો કેટલાથી કેટલા ગ્રામનું વધે છે? તો કે ભાઈ 60 ગ્રામ માંથી 1000 ગ્રામ જેટલું વજન જે છે એ વધે છે. આટલું જોવા મળે છે નોન પ્રેગ્નન્ટ સ્ત્રીની સાથે જરા સરખામણી કરો ત્યારે. Which hormones are responsible for amenorrhea during pregnancy? Prolactin and FSH, progesterone and FSH, estrogen and progesterone, LH and protein? તો ભાઈ જવાબ આવે estrogen and progesterone. Which hormones are responsible for amenorrhea during pregnancy? બરાબર છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં એમેનોરિયા થવું એ કયા હોર્મોન જવાબદાર છે? તો કે ભાઈ જવાબ આવશે એસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. આ બંને હોર્મોન જે છે એ એમેનોરિયા માટે જવાબદાર છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. આગે बढ़ो. What is the shape of the uterus at 12 week? તો જવાબ આવશે ગ્લોબ્યુલર લાઇક ગ્રેપ ફ્રૂટ એટલે કે દ્રાક્ષ ફળ જેવા. આગળ વધીએ. At how many weeks of gestation does the uterus become dome shape? બરાબર છે, ડોમ શેપ ક્યારે જોવા મળે છે? તો કે 16મા અઠવાડિયે ડોમ શેપ જોવા મળે છે યુટ્રસનો. 36મા અઠવાડિયે તો કે સ્ફેરિકલ આકાર જોવા મળે. કેવો આકાર જોવા મળે? 36મા અઠવાડિયે ગોળાકાર જોવા મળે. The normal position of the uterus during pregnancy is anteverted and anti-flexed. આ સેકન્ડ ટાઈમ એટલા માટે આવ્યા છે કેમ કે PYQs માં આવેલા હશે એટલા માટે મેં લખ્યા હશે, એ 100% છે. Bluish discoloration known as Chadwick sign. Chadwick sign. A Chadwick sign becomes visible at approximately how many weeks of gestation? Chadwick sign જે છે એ 4મા અઠવાડિયે જોવા મળે છે. એક અલગ રીતે તમને એક અહીંયા પ્રેઝન્ટ કરેલું હશે 4મા અઠવાડિયે. The darkening of areola nipples during the pregnancy occurs due to increased melanin pigmentation. Which hormone are mainly responsible for breast enlargement? તો કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. શું જવાબ આવશે? એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. મોર્નિંગ સિકનેસ કોના કારણે થાય છે? તો કે HCG ના કારણે, હોર્મોનના કારણે. મોર્નિંગ સિકનેસ ઇઝ યુઝ્યુઅલી સીન ડ્યુરિંગ વિચ ટ્રાઇમેસ્ટર? તો કે પ્રથમ ત્રિમાસિકમાં જોવા મળે છે. એક્સેસિવ સલાઇવેશન? તો કે પ્રોજેસ્ટેરોનના કારણે થાય છે. કેના કારણે? પ્રોજેસ્ટેરોનના કારણે થાય છે. આ બીજી વાર એટલા માટે આવ્યા છે કેમ કે PYQs અને સેકન્ડરી થિંગ એટલા માટે કે શું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં એક આનો વર્ડ છે કે ભાઈ
આઈએમપી છે એટલા માટે લીધેલા છે અને એનું જે ટર્મ પેટર્ન જે છે એ ચેન્જ છે. જિન્જીવાઇટિસ ઇન પ્રેગ્નન્સી અકર્સ ડ્યુ ટુ, ઓલામાં જે હતું એ તમને સવાલ કંઈક અલગ રીતે હતો, આમાં સવાલ કંઈક અલગ રીતે દર્શાવેલો છે. જિન્જીવાઇટિસ ઇન પ્રેગ્નન્સી અકર્સ ડ્યુ ટુ હાઇપરેમિયા એન્ડ સોફ્ટનિંગ ઓફ ગમ્સ. હાઇપરેમિયા એન્ડ દાબડાની એટલે કે સોફ્ટનિંગ ઓફ ગમ્સ એની નરમાશના કારણે જોવા મળે છે. Decreased gallbladder emptying time during pregnancy happens due to enlarged uterus. વધેલા ગર્ભાશયના કારણે gallbladder emptying આ happens થાય છે. Decreased gallbladder emptying time during pregnancy happens due to, ક્વેશ્ચન માં ફેરફાર છે, બરાબર છે, જવાબ સેમ છે બટ ક્વેશ્ચનિંગ ફરી જાય એટલે ઈ સમજવાનું રાખવાનું છે. ચલો, heartburn during pregnancy is caused increased appetite, delayed stomach emptying and acid reflux into esophagus, excessive bile production, increased HCl secretion. હવે આમાં જે છે ઈ તમને વેરિએશન કેવા જોવા મળ્યું છે? ઓપ્શનમાં વેરિએશન આવ્યું છે તો જવાબ આવશે delayed stomach emptying and acid reflux into esophagus. પેટના મોઢા ખાલી થવાની અને એસિડના રિફ્લેક્સની પ્રક્રિયાથી થાય છે. આગળ વધીએ. હાઇટસ હર્નિયા obese women. Constipation during is mainly due to increased GI motility, decreased GI motility due to progesterone, increased fiber intake, low gastric acid secretion. તો જવાબ આવશે decreased GI motility due to progesterone. Increased urinary frequency during pregnancy occurs due to increased metabolism, high fluid intake, pressure on bladder by enlarged uterus. કે જવાબ આવશે કિડની ડેમેજ તો જવાબ આવશે pressure on bladder by enlarged uterus. વધેલા ગર્ભાશયના કારણે મૂત્રાશય પણ દબાણના કારણે. Increased bladder capacity during pregnancy is due to hyperactivity of bladder muscles, increased urinary retention, reduced bladder tone due to smooth muscle reflection કે પછી high GFR. તો ભાઈ જવાબ આવશે reduced bladder tone due to smooth muscles relaxation, due to smooth muscle relaxation. બરાબર, સ્મૂથ મસલ્સના રિલેક્શનથી બ્લાડરનું ટોન ઘટે છે. 679 dilation of renal pelvis and uterus occurs during pregnancy due to infection, diabetes, hormonal changes causing smooth muscle relaxation કે dehydration. તો જવાબ આવશે hormonal changes causing smooth muscle relaxation. હોર્મોનલ બદલાવથી સ્મૂથ મસલ્સ રિલેક્શન થવાથી જે છે એ ડાયલેશન renal pelvis, uterus occurs during pregnancy એટલે કે આ વસ્તુ થવાથી આ વસ્તુ જોવા મળે છે. અમુક રિપીટ છે. Flow rate of urine decrease during pregnancy leading to more urine output, dehydration, urinary retention and infection risk, kidney failure. તો જવાબ આવશે urinary retention and infection risk. મૂત્ર રોકાઈ જવું અને ઇન્ફેક્શનનું જોખમ વધે છે. બરાબર છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી GFR રેટ ડિક્રીઝ થાય, રિમેન્સ કોન્સ્ટન્ટ, ઇન્ક્રીઝ કે સ્ટોપ? તો કે ભાઈ ઇન્ક્રીઝ છે. આગળ વધો. બ્લડ વોલ્યુમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ મેઇનલી ટુ મીટ ધ નીડ્સ ઓફ વુમન એન્ડ ફિટસ, પ્લેસેન્ટા ઓનલી, ઓવરીઝ ઓનલી કે હાર્ટ ઓનલી? તો જવાબ આવે વુમન એન્ડ ફિટસ, માતા અને ભ્રૂણની જરૂરિયાત માટે. વુમન એન્ડ ફિટસ. Physiologic anemia in pregnancy is caused due to low iron intake, bleeding, hemodilution કે પછી વિટામિન ડેફિશિયન્ટ? તો જવાબ આવશે હિમોડાયલ્યુશનના કારણે. બરાબર છે. ફિઝિયોલોજિક એનેમિયા પ્રેગ્નન્સીમાં હિમોડાયલ્યુશનના કારણે થાય છે. બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી બાય એપ્રોક્સિમેટલી 10 થી 20, 25 થી 30, 45 થી 50 કે 60 થી 70? તો જવાબ આવશે 45 થી 50%. બરાબર, બ્લડ વોલ્યુમ એટલું ઇન્ક્રીઝ થાય છે. ઓકે, આ થોડુંક જોજો. ફિઝિયોલોજિક એનેમિયા ડેવલપ ડ્યુ ટુ ઇમ્બેલેન્સ બિટવીન આરબીસી વધી જાય, ડબલ્યુબીસી ઘટી જાય, પ્લેટલેટ ઘટી જાય, ડબલ્યુબીસી વધી જાય, આરબીસી અને પ્લાઝમા વોલ્યુમના કારણે, આરબીસીઝ અને હિમોગ્લોબિનના કારણે. તો કે ભાઈ ઇમ્બેલેન્સ કોના વચ્ચે થઈ છે? તો કે આરબીસી અને પ્લાઝમા વચ્ચે જે છે એ અસંતુલન જોવા મળે છે, એના કારણે ફિઝિયોલોજિક એનેમિયા થાય છે. ફિઝિયોલોજિકલ એનેમિયા શું કામ થાય? તો કે આરબીસી અને પ્લાઝમા વચ્ચે અસંતુલન થાય છે એટલા માટે. હિમોગ્લોબિન લેવલ ઇન ફિઝિયોલોજિક એનેમિયા પ્રેગ્નન્સી ઇઝ યુઝ્યુઅલી ગ્રેટર ધેન 13 ગ્રામ પર ડેસિલીટર, 12 થી 15, 10.5,
લેસ ધેન 10.5 કે પછી ગ્રેટર ધેન 15? તો કે ભાઈ હિમોગ્લોબિન લેવલ ફિઝિયોલોજિક એનિમિયામાં જે છે ફિઝિયોલોજિકલ એનિમિયામાં લેસ ધેન 10.5 ગ્રામ પર ડેસિલીટર જોવા મળે છે. આગળ વધીએ. કાર્ડિયાક આઉટપુટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ બાય 5 થી 10, 15 થી 20, 30 થી 50 કે 60 થી 70. તો કે ભાઈ કાર્ડિયાક આઉટપુટ જે છે એ કેટલો વધે? તો કે 30 થી 50% જેટલો વધે છે, ઇન્ક્રીઝ થાય છે. કાર્ડિયાક આઉટપુટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ બાય 30 થી 50%. હાર્ટ રેટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ એપ્રોક્સિમેટલી. હાર્ટ રેટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ. હાર્ટ રેટ કેટલા થાય? એપ્રોક્સિમેટલી 2 થી 3 બીટ્સ પર મિનિટ, 5 થી 7 બીટ્સ પર મિનિટ, 10 થી 15 બીટ્સ પર મિનિટ કે 20 થી 25 બીટ્સ પર મિનિટ? તો જવાબ આવે 10 થી 15 બીટ્સ પર મિનિટ. બીટ્સ પર મિનિટ. ચલો. બીપી ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ થ્રુઆઉટ, સ્લાઇટલી ડિક્રીઝ ઇન સેકન્ડ ટ્રાઇમેસ્ટર, રિમેન સેમ થ્રુઆઉટ કે પછી ડ્રોપ્સ ડ્રાસ્ટિકલી ઇન ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર? તો જવાબ આવશે સ્લાઇટલી ડિક્રીઝ ઇન સેકન્ડ ટ્રાઇમેસ્ટર. બીજા ટ્રાઇમેસ્ટરમાં બીપી થોડું ઘટે છે. બીજા ત્રિમાસિકમાં થોડું ઘટે છે. બ્લડ પ્રેશર ડ્યુરિંગ પ્રેગ્નન્સી સ્લાઇટલી ડિક્રીઝ ઇન સેકન્ડ ટ્રાઇમેસ્ટર. which blood component increase during pregnancy? તો કે બ્લડ નું કયો કમ્પોનન્ટ જે છે એ પ્રેગ્નન્સી દરમિયાન વધે છે? તો કે WBC જે છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી વધેલું જોવા મળે છે. ચલો. which blood component decrease during pregnancy? તો જવાબ આવશે પ્લેટલેટ. પ્લેટલેટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઘટે છે. ચલો. પેરિફેરલ ઇડીમા ઇન પ્રેગ્નન્સી ઇઝ મેઇનલી ડ્યુ ટુ. પેરિફેરલ ઇડીમા જે છે એ પ્રેગ્નન્સીમાં શું કામ જોવા મળે છે? તો કે ભાઈ ઇન્ક્રીઝડ બ્લડ વોલ્યુમ એન્ડ ફ્લુઇડ રિટેન્શન. બરાબર છે. આ વસ્તુ થાય ને એટલા માટે જે છે એ પેરિફેરલ એડીમા જોવા મળે છે અને આ વેરી મોસ્ટ આઈએમપી MCQ છે, પૂછાશે. પેરિફેરલ એડીમા શું કામ જોવા મળે છે? તો કે ઇન્ક્રીઝડ બ્લડ વોલ્યુમ એન્ડ ફ્લુઇડ રિટેન્શન. વધેલા બ્લડ વોલ્યુમ અને પ્રવાહીના જમા થવાથી જે છે એ પેરિફેરલ એડીમા જોવા મળે છે. સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ occurs due to. સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ શું કામ? તો કે પ્રેશર ઓન એરોટા, હાર્ટ એનલાર્જમેન્ટ, કમ્પ્રેશન ઓફ ઇન્ફિરિયર વેના કેવા બાય એનલાર્જ યુટ્રસ કે કિડની કમ્પ્રેશન? તો ભાઈ જવાબ આવશે કમ્પ્રેશન ઓફ ઇન્ફિરિયર વેના કેવા બાય એનલાર્જડ યુટ્રસ. વધેલા ગર્ભાશય દ્વારા ઇન્ફિરિયર વેના કેવા પર દબાણ આવવાથી સુપાઇન હાઇપોટેન્શન થાય છે. કમ્પ્રેશન ઓફ ઇન્ફિરિયર વેના કેવા બાય એનલાર્જ યુટ્રસ. આગળ વધીએ 694. અનધર નેમ ફોર સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ: એઓર્ટિક સિન્ડ્રોમ, પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ, સુપાઇન વેના કેવા સિન્ડ્રોમ કે વિનસ થ્રોમ્બોસિસ સિન્ડ્રોમ? તો કે ભાઈ સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ નું અનધર નેમ જે છે એ સુપાઇન વેના કેવા સિન્ડ્રોમ છે. શું નામ છે? સુપાઇન વેના કેવા સિન્ડ્રોમ છે. હવે છે બેસ્ટ પોઝિશન ટુ પ્રિવેન્ટ સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ ઇન પ્રેગ્નન્સી. રાઇટ લેટરલ, પ્રોન, લેફ્ટ લેટરલ પોઝિશન કે સિટિંગ પોઝિશન? તો જવાબ આવે લેફ્ટ લેટરલ પોઝિશન. બરાબર છે. બેસ્ટ પોઝિશન ટુ પ્રિવેન્ટ સુપાઇન હાઇપોટેન્શન? તો જવાબ આવશે લેફ્ટ લેટરલ પોઝિશન, કે ડાબી બાજુ ઉપર સુવડાવવાથી જે છે એ સુપાઇન હાઇપોટેન્શન જે છે એ પ્રિવેન્ટ થશે. મેજર સિમ્પટમ્સ ઓફ સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ ઇન્ક્લુડ fever and chill, light headness, palpitation and faintness, cough and breathlessness કે પછી pain and swelling? તો જવાબ આવશે લાઇટ હેડનેસનેસ અને પાલ્પિટેશન અને ફેન્ટનેસ. ચક્કર, ધડકન વધવી અને બેભાન થવું આ સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમના મેજર સિમ્પટમ છે, મેજર સિમ્પટમમાં છે. ઓક્સિજન કન્ઝ્યુશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ એપ્રોક્સિમેટલી. ઓક્સિજન કન્ઝ્યુમ્શન જે છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી 40% જેટલું વધે છે. બરાબર છે. આગળ વધો. હાઇપર વેન્ટિલેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ કોઝડ બાય increase progesterone only, decrease oxygen, need to blow of increase carbon dioxide from fetus anemia કે પછી anemia? તો જવાબ આવશે need to blow of increase carbon dioxide from fetus. એટલે કે ભ્રૂણમાંથી વધેલા CO2 કાઢવા માટે હાઇપર વેન્ટિલેશન થાય છે. હાઇપર વેન્ટિલેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ કોઝડ બાય need to blow of increase carbon dioxide from fetus. એને બહાર કાઢવા માટે. બરાબર. હજુ 699. nasal congestion and
epistaxis in pregnancy occur due to increased progesterone, relaxin, estrogen કે prolactin. બરાબર છે, તો જવાબ આવશે એસ્ટ્રોજન, વધેલા એસ્ટ્રોજન ને કારણે. આગળ વધીએ. 700 MCQ. Dyspnea during pregnancy is usually more common in first, second કે third કે પછી immediate after birth. તો જવાબ આવશે dyspnea during pregnancy usually more common in third trimester. ત્રીજા ત્રિમાસિક એટલે કે થર્ડ ટ્રાઇમેસ્ટર માં વધુ જોવા મળે છે. આગળ વધીએ. Dyspnea reduce around 38 weeks because of placental maturation, increased HB levels, lightening કે પછી thickening of uterus. તો જવાબ આવશે lightening. લાઇટનિંગ ભ્રૂણ નીચે ઉતરવાથી શ્વાસમાં રાહત મળે છે. લાઇટનિંગ. કોલાઝમા અથવા તો મેલાઝમા ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ ઓલ્સો કેલ્ડ પિંક રેશ, સ્ટ્રેચ પેસ કે પછી માસ્ક ઓફ પ્રેગ્નન્સી કે સ્પાઇડર રેશ. તો ભાઈ કોલાઝમા અથવા તો મેલાઝમા, અને ચોલાઝમા ન કહેવાય, કોલાઝમા કહેવાય અથવા તો ક્લેઓઝમા કહેવાય. During pregnancy is also called mask of pregnancy. Mask of pregnancy it's called કોલાઝમા, ક્લોઆઝમા અથવા તો મેલાઝમા. Linea nigra appears due to increased progesterone only, hemoglobin, melanin pigment કે prolactin. તો જવાબ આવશે melanin pigment, એટલે કે વધેલા મેલાનિન જે પિગમેન્ટ ના કારણે જે છે એ લિનિયા નાઇગ્રા અપિયર્સ થાય છે. લિનિયા નાઇગ્રા અપિયર્સ ડ્યુ ટુ ઇન્ક્રીઝડ મેલેનિન પિગમેન્ટેશન. લિનિયા નાઇગ્રા ઇઝ લોકેટેડ ઓન બેક, નેક, મિડલ એબ્ડોમેન ફ્રોમ ઝીફોઇડ ટુ પ્યુબિસ કે ફેસ. તો કે ભાઈ લિનિયા નાઇગ્રા જે છે એ મિડલ એબ્ડોમેન ફ્રોમ ઝીફોઇડ પ્યુબિસ, પેટના મધ્ય ભાગ પર ઝાયફોઇડ ના મોન્સ પ્યુબિસ સુધી જે છે એ લિનિયા નાઇગ્રા લોકેટ થયેલી હોય છે, જોવા મળે છે લિનિયા નાઇગ્રા. Strigravidarum એટલે કે સ્ટ્રેચ માર્ક્સ appear due to fluid overload, iron deficiency, stretching of abdominal skin due to enlarged uterus કે પછી hormone imbalance only. તો જવાબ આવે stretching of abdominal skin due to enlarged uterus. બરાબર છે, ચલો આગળ વધીએ. Spider navy during pregnancy commonly appear on lower back, abdomen only, neck, chest, arm, legs કે feet only. તો જવાબ આવે સ્પાઈડર નેવી જે છે એ નેક, ચેસ્ટ, આર્મ અને લેગ્સ પર જોવા મળે છે. 707. Excessive sweating during pregnancy is called cryolipsis, hyperemia, ડાયફોરેસિસ કે પછી હાઇપર પિગમેન્ટેશન. તો જવાબ આવશે ડાયફોરેસિસ, એટલે કે વધેલા પરસેવાની સમસ્યા. એક્સેસિવ સ્વેટિંગ પ્રેગ્નન્સી ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ ઇટ્સ called ડાયફોરેસિસ. બરાબર છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં વધુ પડતો જે છે એ પરસેવો જોવા મળે એને શું કહેશું? તો કે ડાયફોરેસિસ કહેશું. Ambivalence during pregnancy means ambivalence during pregnancy means loss of appetite, having two opposite feeling in at the same time કે પછી lack of sleep કે aggression. તો જવાબ આવશે having two opposite feeling at the same time during pregnancy, એટલે કે જે અમુક કહેવાય ને હેડ વર્તાય, શુદ્ધ તળપદો શબ્દ છે. બરાબર છે, તો કે ભાઈ એક સાથે બે વિપરીત ભાવનાઓ અનુભવી એને એમ્બ્યુલન્સ કહેવાય છે. બરાબર, એને શું કહેવાય? અને એ શું વસ્તુ શું કહેવાય? તો કે હેવિંગ ટુ ઓપોઝિટ ફિલિંગ એટ ધ સેમ ટાઈમ, ગમે પણ તે અને ન પણ ગમે. બરાબર છે, બે વિપરીત ભાવનાઓ અનુભવવી ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં આ વસ્તુ જે છે એ કોમન છે. બરાબર. Emotional adjustment in the first trimester mainly refers to fear of labor, fear of breastfeeding, accepting the fact of pregnancy, excessive excitement about delivery. તો જવાબ આવે accepting the fact of pregnancy. પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં ગર્ભને સ્વીકાર કરવાનો પડકાર એ ઇમોશનલ એડજસ્ટમેન્ટ છે, રિલેટ્સ છે ટુ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. આગળ વધીએ. 710. હવે થર્ડ ટ્રાઇમેસ્ટર ધ વુમન મોસ્ટલી એક્સપિરિયન્સ ડેનિયલ ઓફ પ્રેગ્નન્સી, સોશિયલ વિડ્રોવલ કરે, એન્ઝાઇટી રિગાર્ડિંગ બર્થ એન્ડ પ્રિપેરેશન ફોર લેબર કે નો ઇમોશનલ ફ્લક્ચ્યુએશન. તો જવાબ આવશે એન્ઝાઇટી રિગાર્ડિંગ બર્થ, એટલે કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્રસવ વિશે ચિંતા અને તૈયારી એ વધુ થાય છે. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં વુમન જે છે એ કઈ વસ્તુનો એક્સપિરિયન્સ અનુભવ કરશે? એન્ઝાઇટી ડ્યુરિંગ બર્થ, રિગાર્ડિંગ બર્થ અને પ્રિપેરેશન ફોર લેબર, એટલે કે લેબર માટે તૈયાર થાય અને એક જાતનો
ચિંતાનો અનુભવ થાય છે, કે ચિંતા લાગે કે ભાઈ શું થશે, કઈ રીતે થશે, બરાબર. હવે જોઈએ એન્ડોક્રાઇન સિસ્ટમમાં ચેન્જીસ કયા જોવા મળે છે. વિચ હોર્મોન ઇન્ક્રીઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઝિંગ થાઇરોઇડ એન્લાર્જમેન્ટ? પ્રોલેક્ટિન, ઓક્સિટોસિન, કોર્ટિસોલ, થાઇરોઇડ હોર્મોન. તો જવાબ હવે થાઇરોઇડ હોર્મોન વધે એટલે થાઇરોઇડ નું કદ પણ વધે છે, બરાબર. વિચ હોર્મોન ઇન્ક્રીઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઝિંગ થાઇરોઇડ એન્લાર્જમેન્ટ? તો થાઇરોઇડ હોર્મોન, સિમ્પલ છે. વિચ હોર્મોન ઇન્ક્રીઝ કેલ્શિયમ રેગ્યુલેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી? તો જવાબ આવશે પેરાથાઇરોઇડ હોર્મોન. પેરાથાઇરોઇડ હોર્મોન વધે છે, કેલ્શિયમ લેવલને અસર કરે છે. ઓક્સિટોસિન હોર્મોન ઇઝ રિલીઝડ ફ્રોમ એન્ટિરિયર પિટ્યુટરી, પોસ્ટેરિયર પિટ્યુટરી, એડ્રિનલ કોર્ટેક્સ કે થાઇરોઇડ ગ્લેન્ડ? તો જવાબ આવશે પોસ્ટેરિયર પિટ્યુટરી માંથી ઓક્સિટોસિન જે છે એ સિક્રેટ થાય છે, બરાબર. ક્યાંથી થાય છે? પોસ્ટેરિયર પિટ્યુટરી માંથી ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે. ઓક્સિટોસિન ઇઝ રિસ્પોન્સિબલ ફોર increase blood sugar, water retention, uterine contraction and milk ejection reflex, decreasing blood pressure? તો જવાબ આવશે uterine contraction and milk ejection reflex. ગર્ભાશય સંકુચન અને દૂધ બહાર કાઢવાનું એને રિફ્લેક્સ એટલે કે લેટ ડાઉન રિફ્લેક્સ. ઓક્સિટોસિન રિફ્લેક્સ, ઓક્સિટોસિન હોર્મોન રિસ્પોન્સિબલ ફોર લેટ ડાઉન રિફ્લેક્સ. આ એનું બીજું નામ અહીં આપી દીધું છે, એટલે કે યુટ્રાઇન કોન્ટ્રાક્ટ થાય અને મિલ્ક નું ઇજેક્શન નો થાય છે. ઇટ્સ કોલ્ડ લેટ ડાઉન રિફ્લેક્સ, બરાબર. ઓક્સિટોસિન આના કારણે આ વસ્તુને જવાબદાર છે. પ્રોલેક્ટિન પ્રિપેર્સ ધ મધર ફોર લેબર પેન, ઓવ્યુલેશન, લેક્ટેશન, મિલ્ક પ્રોડક્શન કે પ્લેઝન્ટલ એક્સપ્લેશન? તો એક્સપલ્શન. તો જવાબ આવશે લેક્ટેશન. પ્રોલેક્ટિન માતાને સ્તનપાન માટે તૈયાર કરે છે. પ્રોલેક્ટિન કેના માટે માતાને તૈયાર કરે છે? તો જવાબ આવશે લેક્ટેશન. સ્કેલેટલ સિસ્ટમ ચેન્જીસમાં શું જોવા મળે છે? તો કે ભાઈ લેગ ક્રેમ્પ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી અકર મેઇનલી ડ્યુ ટુ હાઈ પ્રોટીન ડાયટ, લો કેલ્શિયમ લેવલ ઓર પ્રેશર ઓન લોઅર લેગ નર્વસ, ઇન્ક્રીઝ સ્લીપ ડ્યુરેશન કે લો હિમોગ્લોબિન? તો જવાબ આવશે લો કેલ્શિયમ લેવલ અથવા તો પ્રેશર ઓન લોઅર લેગ નર્વસનેસ ના કારણે આ લેગ ક્રેમ્પ જોવા મળે છે પ્રેગ્નન્સીમાં. હવે સોફ્ટનિંગ ઓફ ligaments and joints, especially symphysis pubis, occurs due to oxytocin, prolactin, relaxin and estrogen કે પછી ટેસ્ટોસ્ટેરોન? તો જવાબ આવશે રિલેક્સિન એન્ડ એસ્ટ્રોજન. રિલેક્સિન અને એસ્ટ્રોજન ના કારણે લિગામેન્ટ જે છે એ નરમ ગરમ થાય છે. Pregnancy requires additional supplements mainly of vitamin A, zinc, fluoride, iron, folic acid, calcium, calories and protein, vitamin D, water, potassium, magnesium, copper, selenium? તો જવાબ આવશે આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, કેલરીઝ એન્ડ પ્રોટીન. ગર્ભાવસ્થા દરમિયાન આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, કેલરી અને પ્રોટીનની સૌથી વધારે જરૂર પડે છે. આગળ વધીએ. According to ICMR 2010, additional calories required throughout pregnancy are 200 કિલો કેલરી પર ડે, 250 કિલો કેલરી પર ડે, 300 કિલો કેલરી પર ડે કે 350 કિલો કેલરી પર ડે? તો કે ભાઈ ICMR 2010 મુજબ 300 કિલો કેલરી પર ડે ગર્ભાવસ્થા દરમિયાન આટલી કેલરી વધારાની જરૂર પડે છે ICMR 2010 ના અકોર્ડિંગ, અનુસંધાન પર. હવે 20મો જોઈએ, 720મો. અકોર્ડિંગ ટુ ICMR 2020, additional calories required throughout pregnancy are 250, 300, 350 કે 450? તો જવાબ આવશે 350 કિલો કેલરી પર ડે. ICMR 2020 મુજબ ગર્ભાવસ્થા દરમિયાન 350 કિલો કેલરી વધારાની જરૂર પડે છે. હવે આ બધું ન્યુટ્રિયન્ટ અને ડાયટ ઉપર આપણે જવાનું છે કે ભાઈ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, હવેના જે બધા MCQ જે છે, બરાબર, કે ભાઈ ઈ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેટલું ન્યુટ્રિયન્ટની જરૂર પડે છે, કેટલા કેલ્શિયમની, કેટલું આયર્ન, કેટલી ડેફિશિયન્સી, કેટલું શું જરૂર પડે છે એ આપણે ડીપલી જોઈએ છીએ. તો હવે આપણે 721 થી આપણે બાકી રાખશું. આવતીકાલથી જે છે એ 721 થી આપણે શરૂ કરશું. હવે ઓબીજી ના લેક્ચર સળંગ ચાલવાના છે. આભાર. આશા રાખું છું આપણે 720 એટલે કે 600 થી લઈને 720 120 MCQ આપને સમજાયા હશે. થેન્ક યુ વેરી મચ. ના ખબર પડે ઇન્સ્ટન્ટ મને મેસેજ કરજો, કોલ કરજો, હું જવાબ આપીશ. તન્વી મેમ ને પણ મેસેજ તમે કરી શકો છો, બરાબર છે, એ પણ તમને જવાબ આપે છે. થેન્ક યુ વેરી મચ. મળીએ આવતીકાલથી 721 માં MCQ સાથે.